સુરત એરપોર્ટ 4 આતંકી AK-47 સાથે ઘૂસ્યા હતા અને 6 લોકોને બંધક બનાવીને 200 કરોડની માગણી કરી હતી. જણાવી દઈએ કે આ ઘટના 6 કલાક સુધી યોજાયેલ એન્ટી હાઇજેકિંગ મોકડ્રીલનો ભાગ હતી. સવારે સુરત ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર ઓથોરિટી અને સુરત એરપોર્ટ ઓથોરિટીના સંયુક્ત ઉપક્રમે એન્ટી હાઇજેકિંગ મોકડ્રીલનું આયોજન કરાયું હતું. મોકડ્રીલ હેઠળ 4 આતંકવાદીઓએ એરપોર્ટમાં ઘૂસીને 6 મુસાફરોને બંધક બનાવ્યા હતા, પરંતુ ચેતક કમાન્ડો અને CISFના જવાનોએ સખત લડત આપીને આતંકવાદીઓને ઝડપી લીધા હતા અને તમામ બંધકોને સુરક્ષિત રીતે છોડાવ્યા હતા. જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ અને કલેક્ટર ડોક્ટર સૌરભ પારધીના માર્ગદર્શન હેઠળ યોજાયેલી મોકડ્રીલ એરપોર્ટ ઓથોરિટી દ્વારા સફળતાપૂર્વક હાથ ધરવામાં આવી હતી. મોકડ્રીલના ભાગરૂપે સુરત એરપોર્ટના A-2 ગેટ પર 4 આતંકવાદીઓ વહેલી સવારે પ્લેન હાઇજેક કરવાના ઈરાદે મુસાફરોના વેશમાં કાર લઈને પહોંચ્યા હતા. તેમની પાસે AK-47 રાઇફલ હતી અને આતંકીઓએ CISFના સિક્યોરિટી ગાર્ડને ઘાયલ કરીને અંદર પ્રવેશ કર્યો હતો. આ અંગે સુરત એરપોર્ટ ઓથોરિટીને જાણ થતાં જ સુરત શહેર પોલીસ, જિલ્લા કલેક્ટર, પ્રાંત અધિકારીને વિગતો આપવામાં આવી હતી. ત્યારબાદ સુરત પોલીસ અને CISF દ્વારા સમગ્ર એરપોર્ટને કોર્ડન કરી લેવામાં આવ્યું હતું. આતંકીઓએ 6 લોકોને બંધક બનાવી 15 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જો કે CISFના કમાન્ડોએ આતંકવાદીઓને જબરદસ્ત પ્રતિકાર આપ્યો હતો અને તમામ 6 બંધકોને સુરક્ષિત રીતે છોડાવી લીધા હતા. આ ઓપરેશનમાં કોઈ જાનહાનિ થઈ નહોતી અને આતંકીઓની ધરપકડ કરી ઓપરેશન સફળતાપૂર્વક પાર પડ્યું હતું. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એરપોર્ટથી સિવિલ સુધીનો ગ્રીન કોરિડોર, એરપોર્ટની આસપાસ શહેર પોલીસની પૂરતી હાજરી, એરપોર્ટ નજીક સુચારુ ટ્રાફિક વ્યવસ્થાપન સફળ મોકડ્રીલના ભાગ હતા. માહિતી મુજબ મોકડ્રીલમાં સોગના DCP સહિત ઓથોરિટીના અધિકારીઓ હાજર રહ્યા હતા. રાજદીપસિંહ નકુમ, ક્રાઇમ DCP BP રોજિયા, ઝોન 6ના DCP RT પરમાર, મામલતદાર પંકજ મોદી, CISFના ડેપ્યુટી કમાન્ડન્ટ આશિષ રાવત, સુરત એરપોર્ટના જનરલ મેનેજર ચંદ્રકાંત સંકુશાલે, ફાયરના અધિકારીઓ, શહેર પોલીસ અને રાજ્યના સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે મોકડ્રીલના વિડીયો સુરતમાં ફરતા થતાં કેટલાક લોકોમાં આતંકવાદી સાચે ઘૂસી ગયા હોય એવું લાગ્યું હતું. પણ સાંજ સુધીમાં ધીરે ધીરે મોકડ્રીલ અંગે ચોખવટ કરવામાં આવતા લોકોએ હાશકારો લીધો હતો અને સાથે પ્રશાસનની આવી તૈયારીની સરાહના કરી હતી. કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત.